નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની અચોક્કસ મુદતની હડતાળ 5મા દિવસે સમેટાઈ છે. નાના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે કાર્યકરો ઓફલાઈન કામગીરી શરૂ કરશે. આ કાર્યકરોએ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલી મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આ પ્રદર્શન દરમિયાન 10,000 से कुछ नहीं, 26,000 से कम नहीं, हमारी मांगी पूरी करो અને हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए જેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આંગણવાડી કર્મચારી સભા ગુજરાત બનાસકાંઠાના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી સરકાર દ્વારા તેને માન્ય રાખવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સર્વિસ બુક ભરવા માટે સરકારને આદેશ આપ્યો હતો, જેને અમલમાં મૂકવાની કાર્યવાહી કાર્યકરોની મુખ્ય માંગ છે. કાર્યકરોની અન્ય માંગણીઓમાં માનદ વેતનમાંથી મુક્ત કરીને તેમને વર્ગ 3 અને વર્ગ 4 માં સમાવેશ કરવો તેમજ 2022 થી વચન આપેલા મોબાઈલ ફોન પૂરા પાડવાનો સમાવેશ થાય છે. આંગણવાડી કાર્યકરો મંગળવારે ગાંધીનગર ખાતે મનીષા વકીલ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટેના પ્રયાસો કરશે. કાર્યકરોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારશે.